નમસ્કાર, વેધર ઇફેક્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સમગ્ર ભારતના હવામાનની વિગતવાર માહિતી જાણીશું. દેશના કયા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે, કયા સામાન્ય વરસાદ રહેશે અને કયા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની જરૂર છે. સૌપ્રથમ વાત કરીએ ચોમાસાની સ્થિતિ વિશે. દેશભરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય છે. અનેક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઉત્તર ભારત, પૂર્વ ભારત, મધ્ય ભારત અને ઉત્તર પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. પૂર્વ ભારત તરફ નજર કરીએ તો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે. મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના છે. ખેડૂતો માટે આ વરસાદ લાભદાયક બની શકે છે, પરંતુ વધુ વરસાદની કેટલીક જગ્યાએ નુકસાનની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. હવે પશ્ચિમ ભારતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક રીતે ભારે વરસાદ જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર અને કોકણ વિસ્તારોમાં પણ વરસાદી યથાવત રહેવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં આગામી દિવસોમાં સતત વરસાદી માહોલ રહેવાની આગાહી શક્યતા છે. તો મિત્રો, ભારે વરસાદ દરમિયાન નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા ન રહો અને સ્થાનિક પ્રશાસન તથા હવામાન વિભાગના સૂચનાનું પાલન કરો. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેતી કામનું આયોજન કરી શકાય છે. મુસાફરી કરતા લોકોને પોતાના વિસ્તારની હવામાન માહિતી તપાસીને જ પ્રવાસ કરવો જોઈએ છે. આ હતી સમગ્ર ભારતની હવામાનની મહત્વપૂર્ણ અપડેટ. જો તમને આવી રોજની હવામાન માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં.